ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી રેડી થઈને તમે જોઈ શકો છો આજે ડાયરેક્ટ લિફ્ટમાં વાગી ગયા છે 6 અને લોકો વેઇટ કરતા છે. તો ફટાફટ જાય ન્યુટ્રિશન ક્લબ પર. આજે શું શું થવાનું છે ખબર નથી, પણ જલ્દીથી અમારું જે ઇવેન્ટ છે એનું મેનેજમેન્ટ બધું મેં લેવાની ટ્રાય કરી છે કે હું આ વખતે બધો સપોર્ટ કરીશ. તો કાલે તમે જે વિડીયો જોયો અમે બધી જગ્યાએ ગયા, પછી ત્યાંથી ઓર્ડર આવ્યો અને ત્યાંથી અમે આજે બધું ટાસ્ક ને બધું આ ડ્યુટી બધું આપવાનું છે. ખાસ ઓફિસ આવીને આ ભાઈ જોઈ શકો છો બેઠા બેઠા નકરી ગેમ રમે છે ને પકડાઈ ગયા ખાતા ખાતા. હું નથી દેખાતો હતી ના દેખાવ છે અને ગેમ રમતા પકડાઈ ગયા તમે જોઈ શકો છો. તો ફાઇનલી ચાલો જવાનું છે ઘરે. લેપટોપ મૂકી દઈએ અને ઘરે વેઇટ કરે છે. ઘરે જમીન પર પાછું આવવાનું છે ને આજે 2 વાગે મીટિંગ છે, અમારી ઇવેન્ટ છે તો એની બધી તૈયારી કરવાની છે. એનો પીસી એટલે ખબર નહીં પીસીનું ફૂલ ફોર્મ ભૂલાઈ ગયું. પ્રોડક્શન સી એટલે કંટ્રોલ એવું કંઈક આવે. પ્રોડક્શન કંટ્રોલ છે એટલે મતલબ આખી ઇવેન્ટનું મેનેજ મારા હાથમાં છે. તો જવાનું છું ત્યાં. તો ચાલો સાથે રહેશું. અને આજે 3-4 કુરિયર કરવાના છે. ઘણા બધા લોકોના નવા ગેસ્ટ બન્યા છે તો નવા ગેસ્ટને આપણે રિઝલ્ટ માટે મહેનત કરતા હોય વેઇટ લોસ માટે એ બધાને કુરિયર કરવાના છે. તો ચાલો ફટાફટથી જઈએ ને પાછું અહીંયા આવશું ને એથી પાછું બધી વસ્તુ લઈને જવાનું ઘણું બધું કામ છે. તો ચાલો ફટાફટ જઈએ. ઘરે વેઇટ કરે છે વાઈફ. કુરિયર બધા પેકિંગ થઈ ગયા અને અત્યારે હું જસ્ટ નીકળો છું જવા માટે. સરના ઘરે 2 વાગ્યાનો ટાઈમ હતો પણ મોડું થઈ ગયું છે. 2 ને 2 થઈ ગઈ છે. 2 વાગે ત્યાં પહોંચવાનું. બધા આવી ગયા છે તો બસ અત્યારે જવાનું છું. હા ભાઈ પીઝા ખાય છે ઉભડક બે. મધુરમ પલોઠી વાળીને બે જા તોય દે. નહીં મારે ખાવું નથી એમ કીધું. હરખો બે જા. ગાઈસ આ બધા લોકોએ અલગ અલગ રીતે અલગ અલગ વજન ઘટાડ્યો છે અને તોય બધા ભજીયા ખાય છે. જો આમ ખાતા પીતા જ વજન ઘટાડીએ છીએ. તમારે ઘટાડો તો આવી શકો છો. ગાઈસ આ ભાઈ ખાલી મહેનત કર્યા હોય ખાલી બ્લોગ ઉતારીને વજન ઘટાડ્યો છે. વજન એનો ઘટે છે તો તમારે ઘટાડવો હોય તો આવજો. બેઠા વજન ઘટશે. સવાલ આવશે ને ભાઈ તમે બેન કેમ ખાતા ચીતા ઘટાડવી છે તે દી વિડિયો બંધ કરશે. યસ થોડુંક સાંજ આજે ભાઈ ભજીયા બનાવે છે અને 22 કિલો વજન ઘટાડ્યો છે. અને બાજુમાં ફાઇનલી રેડી થઈ ગયા છે હરેશભાઈ. મોટા બધા છોકરા. હા મારા હટ્ટું છે ભાઈ. બધા છોકરા બે ગયા જમવા. આ છોકરું છે નાનું. આ બે કપલ. હા તો ફાઇનલી ગાઈઝ જમી લીધું. જમીન કમ્પ્લીટ કર્યા પછી 1-2 મીટિંગ ભરવાની. ત્યાંથી મીટિંગ કમ્પ્લીટ કરી અને હવે જાય છે ઘરે. આજે આખો દિવસ બપોરે ઘરે ગયો હતો ત્યારે વર્ણીને મળ્યો હતો. તો અત્યારે વર્ણીને મળીશ જઈને શું કરતી હશે. મને એવું લાગે છે કે એમણે જ મોટી થઈ જશે રમાડ્યા વગર. તો ઘણી વાર એ વાતનો અફસોસ થાય છે પણ હું ટ્રાય કરીશ કે એની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરીશ. તો ચાલો ફટાફટથી જે કરીએ અને જે વિડીયો એડિટિંગ એ બાકી છે તો ફટાફટ એ કમ્પ્લીટ કરીએ. તો ચાલો ફટાફટ ઘરે જઈએ. ઓકે હું ગલતી હતી હે પીપુડ આવે છે મોઢું નથી